વજન ખોટો કહેવાના. એટલે ગ્રાહક આપણને દૂધ લઈને આવે એટલે કેન ઉપર મૂકવામાં આવે, કેનમાં દૂધ ગાળીને લેવામાં આવે. આપણે પછી સેમ્પલ લઈને પેલા પર ફેટ કાઢવાના, અહીં વજન બતાવે બરાબર. અહીંથી દૂધ ફેટ આવે એટલે અહીં એન્ટર મારે એટલે પાવતી વજન સાથે પૈસા લખાય નીકળી જાય. આ છે દૂધ ચોખ્ખું છે કે નહીં એના માટે અંદર મૂકવામાં આવે દૂધ. મેં પાણી વાળું પેચેર વાળું હોય તો થોડુંક ડૂબે, ચોખ્ખું હોય તો પૂરેપૂરું બતાવે. ના લેક્ટોમીટર કહેવાય. હવે દૂધનું સેમ્પલ આપણે લીધું. હવે ઓટોમેટિક મશીન એના જાતે દૂધ લઈ લે, દૂધ કાઢે એટલે પછી ફેટ આપણને દેખાય. દેખાય ગાયનું હોય તો ગાયનું ઓછા ફેટ આવે. ગાયનું બીજું એક મશીન આવે, સરળ જાતની ભેળસેળ હોય એ ભેળસેળ પકડીને આપણને રિઝલ્ટ એનું બતાવે છે. તેલી પદાર્થ કશું નાખી લાયા હોય કે બીજું કશું ગમે તે ભેળસેળ કરી હોય એ મશીન ઉપર ચેક કરવાનું મશીન આવે છે. આખા સેમ્પલ આખું અંદર આ પાઇપ છે ને અંદર જવા દેવાય. હા સેમ્પલ પકડો, હા અંદર જવા દો. હા બસ હવે પાછું હવે અહીં નાખો. આ કપ થોડા પણ લઈ જાઓ. હવે અહીં કપ અહીં જાઓ. ચલો ફરી પાછો કરાવો. અહીં દૂધ મશીન દૂધ લેવડા અહીં જાઓ. જવા દો. હા બસ હવે લઈ લો. પકડો. ફરી લઈ લો. મોટો હોય ને છોકરા ભાઈ यहाँ छेत्री लो आज मशीन है ये सेवा माटे मशीन पहला तो अपने शू करवू पड़े शरीर नो माप लेवा माटे आगे जाओ एक जन शरीर नो माप लेवा माटे
દાખલા તરીકે જે લંબાઈ આપી હોય એ પ્રમાણે આ મેજર ટેપ ઉપયોગ થાય છે, બરાબર. હવે એના પછી કાતર આવશે. કાતર કાપડ કટિંગ કરવા માટે જે માપ લીધું આપણે એ પ્રમાણે એનું કટિંગ કરવામાં આવે છે, એને કાતર કહેવામાં આવે છે, પેચી મતલબ. પછી એના પછી ચોક આવશે. ચોક જે ડાયોગ્રામ આપણે જે શરીરનો માપ લીધો એ પ્રમાણે ડાયોગ્રામ દોરવામાં આવે છે અને એ ડાયોગ્રામ પ્રમાણે કાતરથી આપણે કટિંગ કરવામાં આવે છે. કટિંગ કર્યા પછી મશીન પર ચડાવવામાં આવે છે. બરોબર. એટલે આપણે પણ મોટા થઈ થોડાક મોટા થાવ પછી ક્લાસ ચાલે છે સીવણના, કદાચ તમને યાદ હોય તો અને ખબર હોય તો તમારા ભાઈ બહેન કદાચ જતા બી હશે તો એ સીવણ આપણે 1 કે 2 મહિના ધ્યાન રાખીને શીખી લઈએ તો બધું આપણને આવડી જાય ને આગળ જતા આપણને કદાચ એમ થાય કે નોકરી નથી મળે એવી તો આવું ઘેર બેઠા આપણે આ ધંધો કરી શકીએ અને